પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. બીજો દાખલો 8.2 નો. આ દાખલામાં ત્રણ વસ્તુ સાબિત કરવાની છે. બે વસ્તુ અહીંયા સાબિત કરેલી છે અને એક વસ્તુ આપણે પાછળના પેજમાં સાબિત કરવા માટે જઈશું. સાબિત કરો કે શું સાબિત કરવાનું છે? ચોરસના વિકર્ણો સમાન છે. તો પેલું સાબિત એ કરવાનું કે ચોરસના વિકર્ણો કેવા છે? સમાન. પછી આગળ અને તે એકબીજાને કાટખૂણે દુભાગે. તો બીજી વસ્તુ સાબિત કરવાની. એક તો અહીંયા એકબીજાને જે દુભાગે એટલે છેદે દુભાગે એટલે અહીંયા વચ્ચે નામ આપી દઈએ ઓ ને અહીંયા નામ આપીએ ડી. એટલે ઓ થી એનું અંતર ને ઓ થી સી નું અંતર સરખું, ઓ થી ડી નું અંતર ને ઓ થી બી નું અંતર સરખું. તો સાબિત થઈ ગયું કે દુભાગે. પાછું ક્યાં દુભાગે? કાટખૂણો. એટલે ત્રીજું એવું સાબિત કરવાનું કે અહીંયા જે ખૂણો પડે એ કયો ખૂણો પડે? કાટખૂણો પડે 90 અંશનો. તો ત્રણ વસ્તુ સાબિત કરવાની છે. પેલું સાબિત કરવાનું વિકર્ણ સમાન છે. બીજું સાબિત કરવાનું કાટખૂણે દુભાગે. તેમાં બે વસ્તુ આવ્યું, એક કાટખૂણો સાબિત કરવાનો ને બીજું સાબિત કરવાનું દુભાગે. તો પેલા આપણે કરીને કે બહુ કઈ બીવાની જરૂર નહીં, કારણ કે આપણને તો શું કરવાનું હોય તો કે ભાઈ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાનું હોય, એનાથી વિશેષ કાંઈ હોય નહીં. તો એક વસ્તુ અહીંયા સાબિત કરી નાખો, આને રફ કરી નાખો ને. પેલો દાખલો તો આપણે કરી નાખ્યો. ઓકે, જરાક ધ્યાનથી સમજો. આ થઈ ગયું એ કાકા, આ બી કાકા, આ સી કાકા અને ડી કાકા. આ એનો પેલો વિકર્ણ એસી અને આ વિકર્ણ બીડી. કોઈને કઈ ડાઉટ? હવે આ દાખલાની અંદર જે છે અહીંયા આવી જઈએ. અહીંયાથી હું પક્ષ અને સાધ્ય ભૂસી નાખું છું. બરાબર, પક્ષ અને સાધ્ય પાછળ લખીએ છીએ. પક્ષમાં શું લખશું? તો આપણને શું કીધું? ચોરસ. ઓકે, તો આપણે લખીએ પક્ષમાં, બીજું કાંઈ નહીં લખીએ. અહીંયા હું લખું છું પક્ષ ચતુષ્કોણ ABCD ચોરસ છે. ચતુષ્કોણ ABCD ચોરસ છે. ચોરસના બે પ્રોપર્ટીઝ છે. ચોરસની શું કહેવાય કે બે લાયકાતો છે. ચોરસમાં બે વસ્તુઓ હોય, બરાબર ને. પેલું, ચોરસની ચારેય બાજુ કેવી હોય? સમાન અંશ હોય. બાજુ કીધું, ખૂણા નથી કીધા. ચોરસની ચારેય બાજુ કેવી હોય? ચોરસની ચારેય બાજુ, હલો, ચારેય બાજુ, ચારેય બાજુ સમાન હોય. બીજું, બીજી શરત ચોરસની એવી હોય કે એના જે છે ચારે ચાર ખૂણા કાટખૂણા હોય. તો ચોરસની બે શરત યાદ રાખવાની. પેલી શરત હું, ચારેય બાજુ સમાન હોય, ચારેય ખૂણા કાટખૂણા હોય. બરાબર, એટલે આપણે એને લખી નાખીએ. પક્ષની અંદર એ કાંઈ નથી લખતા, ખાલી એટલું લખ્યું કે ચતુષ્કોણ ABCD શું છે? ચોરસ છે. સાધ્ય, ત્રણ વસ્તુ સાબિત કરવાની છે. બરાબર, અથવા તમે અહીંયાથી દાખલામાંથી બેટી લખી નાખો તો પણ ચાલે. હા, અહીંયા કે ભાઈ ચોરસના વિકર્ણો કેવા છે? સમાન છે. તો આપણે સાધ્યમાં લખીને કે વિકર્ણ સમાન કીધા એટલે વિકર્ણ કોણ થાય? AC બરાબર, બોલો, AC એ વિકર્ણો થાય ને? તો મને કહેજો. AC. પછી આ એક વસ્તુ નથી સાબિત કરવાનું, બીજી વસ્તુ સાબિત કરવાની છે. હું સાબિત કરવાનું છે તો કે ભાઈ આ વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. તો અહીંયા હું લખીશ વિકર્ણો કાટખૂણે દુભાગે. પાછું આની અંદર બે વસ્તુ સાબિત કરવાનું આવશે. એક દુભાગે એ સાબિત કરવાનું ને એક સાબિત કરવાનું કાટખૂણે. બરાબર છે, આ બીજી વસ્તુ થઈ ગઈ. ઓકે, સાબિતી કાંઈ નથી કરવાનું. બે ત્રિકોણ લઈ લેવાના કે જેમાં વિકર્ણો આવે. ઓલરેડી આપણે આવું કરી જ ગયા છીએ. આ પેલા દાખલામાં જેમ કર્યું એમ બે ત્રિકોણ લીધા હતા ને જેમાં વિકર્ણ કેવા સાબિત કર્યા હતા? સમાન. તો એવી રીતના કરવાનું. તો જાવડું આ ત્રિકોણ લઈ લઈએ, DAB. કરીએ કાંઈ? બોલો હા કે ના? તો હું લીધું ભાઈ આપણે ત્રિકોણ DAB. ત્રિકોણને એવી રીતના નામ લખવાનું છે કે એની અંદર બે વિકર્ણો આવે. અને બીજા ત્રિકોણનું નામ શું લખશું ભાઈ? CBA. શું નામ લખશું? CBA. તો ત્રિકોણ CBA માટે આ બે ત્રિકોણમાં સમાન શું છે? શું સમાન છે? AB. તો આપણે લખી નાખીએ AB બરાબર AB. શું લખશું? સામાન્ય બાજુ. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? ઓકે. બીજી વસ્તુ, ચોરસની બધી બાજુ કેવી હોય? સમાન હોય. એટલે આપણે કહીએ કે AD ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા લખી નાખું AD બરાબર BC, કારણ કે ચારે બાજુ હરખી હોય ને. તો
ઊભી લાઈન બરાબર ઊભી લાઈન બરાબર એડી બરાબર બીસી. તો અહીંયા હું લખું છું ચોરસની બાજુ. હા કે ના? હાલો ત્રીજું હું લેશું? બે તો મળી ગયું. એ બી બરાબર ડીસી, પણ આપણે ત્રિકોણ જે લીધું એમાં ડીસી તો ક્યાંય આવતું જ નથી. ત્રિકોણ આવે છે ડી એ બી. યસ નહીં, થોડુંક લો. હા, ચોરસમાં કાટખૂણો હોય ને, તો અહીંયા કયો ખૂણો આવે? ખૂણો એ આ ત્રિકોણમાં. અને આ ત્રિકોણમાં કયો આવે? ખૂણો બી. કારણ કે ચોરસના ચારેય ખૂણા કેવા હોય? 90 અંશના કાટખૂણા હોય. તો આપણે લખી નાખીએ ખૂણો એ બરાબર ખૂણો બી. અહીંયા હું લખશું ભાઈ કાટખૂણો અથવા કાટકોણ, જે લખવું હોય કાટકોણ. કોઈને કઈ ડાઉટ? તો હવે શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો કે આ બાજુ ને એની વચ્ચે ખૂણો. તો કયા નિયમથી બે ત્રિકોણ એકરૂપ થાય? બાખુબા. તો આપણે લખીએ ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA. કયા નિયમથી ભાઈ? બાખુબા. બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. તો બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા તો તેની અનુરૂપ બાજુ પહેલામાં છે DB, બીજામાં છે AC અથવા CA, જે કેવું કહી શકાય. તો અહીંયા હું લખી નાખું છું AC. હું લખશું CP CT બરાબર ને. DB આપણે DB લખ્યું તો અહીંયા AC લખવાને બદલે CA લખીએ તો વધારે સારું, બાકી AC ખોટું નહીં પડે. તો આપણે પહેલી વસ્તુ સાબિત કરી દીધી, બે વિકિરણો કેવા છે? સમાન છે. હાલો કોઈને કઈ ડાઉટ આમાં? આપણે આની પહેલાના દાખલામાં વિકિરણો સમાન સાબિત કર્યા હતા. આમાં વિકિરણ આપણે શું કર્યા? સમાન સાબિત કર્યા. આમાં આવડી આ બાજુ લીધી, સામાન્ય બાજુ લીધી, અને આ બે વચ્ચેના શું લીધા આપણે? ખૂણા. ડન છે? ઓકે. હવે બીજી વસ્તુ આપણે સાબિત કરવાની છે. બીજી વસ્તુ હું સાબિત કરવાની છે તો કે વિકિરણનો કાટખૂણે દુભાગે. તો આપણે પહેલા દુભાગે ઈ કરી લઈએ. દુભાગે ઈ સાબિત કરવા માટે હું શું કરું? ધ્યાન રાખજો, મને બહુ આવડે નહીં. આ વચ્ચે બિંદુ હતું, એનું નામ શું હતું? ઓ. ઓકે, અહીંયા મેં આકૃતિ દોરેલી જ છે. તો ભાઈ એકબીજાના ખૂણાને દુભાગે એ મને સાબિત કરવા માટે મારે સામસામેના બે ત્રિકોણ લેવાના અને એને એકરૂપ સાબિત કરવાના. કારણ કે હવે જો બે સામસામેના ત્રિકોણ લેવાથી ફાયદો શું થાય? કે આ ત્રિકોણમાં O થી A આવ્યું અને O થી B આવ્યું. આવડા ત્રિકોણમાં O થી D આવ્યું અને O થી C આવ્યું. એટલે ચારે ચાર વસ્તુ આવી ગઈ. સમજાણું કે ન સમજાણું? એટલે એ રીતના સામસામેના બે ખૂણા લીધા, ત્રિકોણ લીધા. તો આ ત્રિકોણ નીચેનું ત્રિકોણ જે છે નામ શું અપાય? ત્રિકોણ AOB અને ઉપરવાળાને DOC. તો આપણે અહીંયા લખ્યું ત્રિકોણ AOB અને DOC માટે. કોઈને કઈ ડાઉટ? ઓકે. તો આ બેને એકરૂપ કેમ સાબિત કરશું? તો ભાઈ આ ચોરસ છે એટલે આવડી આ AB અને આવડી આ શું છે ભાઈ? DC. હા કે ના? AB અને DC. ચોરસની બધી બાજુ કેવી હોય? સમાન. તો આ બે બાજુ કેવી હશે? સમાન હશે. એટલે આપણે લખ્યું AB બરાબર DC, સમાન બાજુ. હવે બે અંતયુગ્મ કોણની જોડ આવશે. જો અહીંયા ધ્યાન રાખો. પહેલા આવડી આ બાજુ એમાં AC વિકિરણ લઈએ છીએ. વિકિરણ કોણ લઈએ છીએ? AC. તો આવડો આ ખૂણો 1 અને આવડો આ ખૂણો 2. તો આ અંતયુગ્મ કોણ થાય ને અંતયુગ્મ કોણ કેવા હોય? સરખા. તો પહેલા એક ખૂણાનું નામ લખવું તો શરૂઆત ક્યાંથી કરાય? B થી. તો કઈ રીતના નામ લખાશે? B A C લગી નહીં જવાનું, O લગી ભૂલી જાય, કારણ કે ત્રિકોણ આપણે O લગી જ છે. બાકી C લગી અંતયુગ્મ કોણ કહેવાય? પણ O લગી કહેવાય. સમજાણું કે ન સમજાણું? કારણ કે આપણે આવડો આ ત્રિકોણ જોવાનો. કયો જોવાનો? O સુધી. ડન છે? હાલો તો આપણે નામ કેવી રીતના લખશું? B A O બરાબર O C D. તો આપણે લખ્યું ભાઈ BAO is equal to OCD. શું લખ્યું? અંતયુગ્મ. કોઈને આમાં કઈ ડાઉટ છે ભાઈ? ઓકે. હવે વિકિરણ કયું લેવાનું? હવે લેવાનું DB વિકિરણ લેવાનું. કયું લેવાનું? તો જો આ ઊંધો Z બને. હા કે ના? આ દેખાય છે ઊંધો Z? ટોમ લખાતું કેમ નથી ભાઈ? હાલ ભાઈ આવી જા. હા, આ ભાઈનો ઊંધો Z. તો હવે કયા કયા ખૂણા થયા? આ બાજુનો ખૂણા નંબર 3 અને આ બાજુનો ખૂણા નંબર. આ બે ખૂણા કેવા થાય? સમાન થાય. તો ખૂણા નંબર 3 નું નામ ક્યાંથી શરૂ થાય? AO. શું? અહીંયા લખ્યું ખૂણો ABO ઇઝ ઇક્વલ ટુ આ ચારનું નામ કેમ લખાય? ODC. અંતયુગ્મ કોણ. તો ભાઈ જુઓ, આપણે આવડી આ બાજુ લીધી, આવડો આ ખૂણો ને આવડો આ ખૂણો, આ બાજુ લીધી ને આપણે, અને આ ખૂણો ના ખૂણો, તો કયો આવશે? ખૂ બા ખૂ. તો ખૂ બા ખૂ પ્રમાણે બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. કયા પ્રમાણે? ખૂ બા ખૂ. બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. તો હવે બે ત્રિકોણ એકરૂપ છે તો આ નીચેના ત્રિકોણની અંદર OA આવે.
ઉપરના ત્રિકોણમાં શું આવે ઓસી, તો ઓ એ ઇઝ ઇક્વલ ટુ ઓસી, સીપીસીટી થી પહેલું પરિણામ. હવે આ બાજુ જોઈએ તો ઓ બી આવે નીચેના ત્રિકોણમાં, ઉપરના ત્રિકોણમાં શું આવે ઓડી, તો ઓ બી ઇઝ ઇક્વલ ટુ ઓડી. કયાથી સાબિત કર્યું સીપીસીટી થી. તો આ પરિણામ એક આપ્યું ને આ પરિણામ 2, અને આના ઉપરથી ખબર પડે છે પરિણામ 1 અને 2, સોરી તો પછી લખ્યું છે આગળ, આ પરિણામ 1 અને 2 પરથી ખબર પડે કે એકબીજાને દુભાગે છે. વિકર્ણ એકબીજાને દુભાગે એટલે હરખા 2 ભાગ કરે. કરી નાખ્યું ને. ઓ થી એનું અંતર ને ઓ થી સી નું અંતર સરખું, ઓ થી બી નું અંતર ને ઓ થી ડી નું અંતર સરખું. પણ આપણે દુભાગે સાબિત કરી લીધું. પણ આપણે ખાલી દુભાગે સાબિત નહોતું કરવાનું, આપણે શું સાબિત કરવાનું હતું કાટખૂણે દુભાગે. મતલબ તો હજી આપણે સાબિત કર્યું દુભાગે, હવે શું કરવાનું છે કાટખૂણે. તો હવે એ આપણે સાબિત કરવાનું કે બેયની વચ્ચે કાટખૂણો છે. તો કેમ કરશું, તો કાટખૂણે દુભાગે એ સાબિત કરવા માટે આપણે લોકોને બાજુના 2 ત્રિકોણ લેવા પડે. કયા ત્રિકોણ લેવા પડે 2? બાજુના. ટણટણાણ કઈ ગયું ભાઈ. જો આ બધી ખબર પડવી જોઈએ, થોડુંક મગજ વાપરવાનું. જો કે હું તમને હમણાં બધું સમજાવીશ, એ બી સી અને ડી. જો ભાઈ પેલા આપણે સામસામે લીધું દુભાગે ગોતવું હતું એટલે અહીંયા વચ્ચે ઓ કરી નાખું છું. હવે કયા લઈએ, ગમે એ 2 બાજુ લઈએ, કાંઈ એવું નથી. આ 2 બાજુ લઈ શકો, આ ને આ લઈ શકો, આ ને આ લઈ શકો, ગમે 2 બાજુ લઈ લેવાના. તો હવે આપણે આ 2 ત્રિકોણ લઈએ છીએ. આ પેલા ત્રિકોણ નામ એ ઓ બી, તો અહીંયા લખ્યું ત્રિકોણ એ ઓ બી. બીજા ત્રિકોણ નામ બી ઓ સી, બી ઓ સી માટે. આ બંને ત્રિકોણની અંદર હું દોરી નાખું, આ એ ઓ બી અને આવડું આ બી ઓ સી. તો દોર્યું ઉપરથી ખબર પડે કે એક સામાન્ય બાજુ જે 2 ત્રિકોણમાં આવે એ કઈ છે ઓબી. આવે કે નહીં? આ ઓબી જે છે એ આની અંદર આવે અને ઓલામાં આવે. એટલે ઓબી ઇઝ ઇક્વલ ટુ શું લખશું સામાન્ય, હા કે ના. પછી બીજું હમણાં જ આપણે સાબિત કર્યું કે આમાં ઓ થી એનું અંતર અને ઓ થી સી નું અંતર બે કેવું થાય સરખું થાય. ક્યાં કર્યું આપણે? અહીંયા કર્યું ને, હા કે ના. આપણે જો ઓ થી એનું અંતર એટલે કે એ ઓ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સાબિત કર્યું પરિણામ 1 માં, એટલે અહીંયા મૂકી દીધું એ ઓ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું મૂક્યું પરિણામ મૂકી દીધું. હાલો આપણે 2 વસ્તુ લઈ લીધી, એક આ લઈ લીધું, એક આ લઈ લીધું. પછી આ એ બી ઇઝ ઇક્વલ ટુ બીસી થાય, આ થાય કે નહીં? શું લેવા થાય? કોણ કહેશો? એ બી ઇઝ ઇક્વલ ટુ બીસી શું થાય? હા, ચોરસ નહીં શું છે, બધી બાજુ સમાન હોય એટલે એ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય બીસી. એટલે લીધું એ બી ઇઝ ઇક્વલ ટુ બીસી. તો 3 બાજુ છે, બાજુ 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 બા નિયમ પ્રમાણે 2 ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. તો 90 સાબિત થઈ ગયું. તો મતલબ આને કહી દીધું પરિણામ 3. તો જુઓ પરિણામ 1, 2 અને 3 પરથી સાબિત થાય છે કે વિકર્ણ એકબીજાને કાટખૂણે, તો અહીંયા દુભાગે છે એ સાબિત કર્યું, અહીંયા કાટખૂણે છે એ સાબિત કર્યું. અહીંયા 2 વિકર્ણ કેવા છે? સમાન છે એ સાબિત કર્યું. તો 3 વસ્તુ કરવાની હતી. Painted Painless Learning.